ભગવાન કી જય। તો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો બધાને મારા જય શ્રી કૃષ્ણ। તો આજે વેતીપાતનો ઉપાય લઈને આવીશું। વેતીપાતમાં દાન કરવાનું કેટલું બધું મહત્વ છે, તો ચાલો શરૂ કરીએ। વેતીપાતનું વ્રત યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને સમસ્ત વેતીપાતનું વ્રત સંભળાવવા ઈચ્છા પ્રગટ કરી હતી, જેથી શ્રી કૃષ્ણએ આ મુજબ કથા કહી સંભળાવી। શ્રી કૃષ્ણએ આ મુજબ કથા સંભળાવી। એક સમયે ચંદ્ર નામથી પોતાની ગુરુપત્ની તારાનું હરણ કર્યું। આજથી તે ગુસ્સે થઈ ચંદ્ર ઠપકો આપવા ગયો। ત્યાંથી આજથી ચંદ્રએ રોષે ભરાઈ અને ક્રોધી દ્રષ્ટિ કરી। બંનેની દ્રષ્ટિ એક થતાં એક જ વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો અને તેણે ત્રણેય લોકને હડપવા માંગતો હતો। આજથી તે સૂર્ય અને ચંદ્ર તેને રોક્યો। સૂર્ય અને ચંદ્રએ એને રોક્યો અને કહ્યું કે અમારી દ્રષ્ટિથી અતિ તેજસ્વીથી તું પ્રગટ થયો છે, તેથી તારું નામ વેતીપાત પડશે। અતિ તેજસ્વી અને પ્રગટ થયો છે, જેથી તારું નામ વેતીપાત રહેશે। અને તને પૂજનારા મનુષ્ય પુત્રવાન, આયુષ્યવાન, ધનવાન અને આરોગ્યવાન થશે। માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને વેતીપાત વર્તનની કથા કહી અને એક જ વૈશ્ય પાસે અઢળક ધન હતું। વેતીપાત પર્વત ચાલતો હતો, છતાં પણ તેણે વૈશ્યને એક જ ગરીબ બ્રાહ્મણને ભિક્ષા માગવા આવેલાને ના પાડી અને કંઈ આપ્યું જ નહીં અને ઉપરથી અપમાન કર્યું, જેથી આજ બ્રાહ્મણ ગુસ્સે થઈને શાપ આપી દીધો અને વૈશ્યને શાપ આપતા તે દુર્લભ અને અંગારાની જેમ બળવા લાગ્યો। જળહળતો વગડામાં ભટકતો રહેજે। વૈશ્ય પોતાના કાર્યમાં ભાન થતાં પસ્તાવો થયો અને તેમણે બ્રાહ્મણની ક્ષમા માંગીને શાપનો ઉપાય પૂછ્યો। ત્યારે બ્રાહ્મણે કહ્યું કે વેતીપાત વર્તનનો મારો તિરસ્કાર કર્યો છે। હવે તું વેતીપાત પર્વત કોઈ સારું પુણ્ય કરીશ તો તારા શાપનું નિવારણ મુક્તિ થઈ જશે। પછી આ વૈશ્યએ વરાહ બન્યો અને તેને જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો। એક દિવસ હર્ષષ્ઠ નામનો રાજા જંગલમાં શિકાર કરવા આવેલા તેમણે બળેલા આગમાંથી દુઃખથી પીડાતા વરાહને જોઈને દયા આવી ગઈ અને તેનું દુઃખ કારણ પૂછ્યું। ત્યારે તેણે પૂર્વભવની બાબત તેમની સમસ્ત જણાવી અને આથી દયાળુ હર્ષષ્ઠ રાજાને પોતાના વેતીપાતના વ્રત કરેલા સ્નાન, દાન, ઉપવાસ ફળ વરાને આપ્યું। આજથી વરા તરત જ દિવ્ય સ્વરૂપમાં આવી ગયો। તો વેતીપાતનું મહત્વ કેટલું બધી છે। તો વેતીપાત વ્રતને દિવસે જો દાન કરવામાં આવે ને, જેમ કે અન્નનું દાન કરો છો તમે, જે ચણાની દાળ છે વિષ્ણુ ભગવાનને બહુ જ પ્રિય છે, એવા 7 ધાન જે મગ છે, એમાં 7 ધાન સફેદ વટાણા છે, એ બધું તમે દાન કરી શકો। પછી પુડલા માલપુવા છે, કાંસાના વાસણમાં તમે દાન કરી શકો, તો એનું લાખ ગણું પુણ્ય મળશે। એટલે માણસ વેતીપાતને દિવસે દાન પુણ્ય કરે છે વધારે, તો બ્રાહ્મણને તમે કરી શકો મંદિરમાં। અને જો આ વેતીપાતનો ઉપાય છે એ તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવી જાણકારી તમને તરત જ સાંભળવા મળે। અને જો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જય પુરુષોત્તમ જરૂર લખજો। રાધે રાધે।